બનાસકાંઠાના પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। પાટિયાથી ગામને જોડતા માર્ગે પાણી ભરાયા। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ પરેશાન થયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે। ત્યારે પ્રથમ વરસાદમાં જ તંત્રની આ પ્રી મોન્સૂનની પોલ ખુલ્લી થઈ ગઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ નાભાણી જોડાઈ ગયા છે। કમલેશ, પ્રથમ જ વરસાદ અહીંયા તંત્ર જે દાવાઓ કરતું હોય છે પ્રી મોન્સૂન વરસાદના, અને તેને લઈને અત્યારે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેવો માહોલ ત્યાં છે? પોલ છે તે ખુલી છે, કારણ કે પાલનપુરની અંદર ઠેર ઠેર જગ્યાએ જે પાણી ભરાયા છે પ્રથમ વરસાદને લઈને, કહી શકાય અંદર ધનિયાણા ચોકડી હોય કે પછી ગઠામણ ચોકડી પર હોય તે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જેને લઈને અત્યારે જે વાહન ચાલકો અને જે રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને કહી શકાય કે ઘણા વખતથી ગુજરાત સરકાર દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો પાલિકાને લઈને કે ક્યાંક ને ક્યાંક પાણી ન ભરાય તેના માટે ચોમાસા પહેલા આ કામગીરી કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેને હજુ સુધી કોઈ કામગીરી નથી કરી, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાય છે। ત્યારે અત્યારે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રથમ વરસાદમાં જ જે રીતે આ પાણી ભરાયું છે જેને લઈને અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી કમલેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।